મિત્રો યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને બધા મિત્રોને જય માતાજી ને આજે એક ઇલાચી એટલે આપણે બજારમાં લેવા જઈએ ને તો કિલોના 5000 કે 10000 રૂપિયા આપણને મળે છે. તો ઘેર જ ઇલાચીનો છોડવો રોપવાની હું રીત તમને બતાવું. તો આ રીત તમે જોશો ને પૂરેપૂરો વિડીયો જોશો ને તો તમારે 10 વર્ષ સુધી તમારે ઇલાચી બજારમાંથી લાવવી નહીં પડે ને ઘેરથી જ તમે ઘરની જ ઇલાચી તમે વાપરશો તો એનો સ્વાદ બહુ મીઠો આવશે. તો તેના માટે આપણે આ ઇલાચી લીધી છે ને એના બીજ કાઢીને શું કરવાનું છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું. પણ તમે અમારો વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે અને ખબર પડે નહીં. ઇલાચીના છોડવાનો વિકાસ કઈ રીતના કરવાનો એ પણ તમે વિડીયોમાં જોશો ને તો તમને ખબર પડી જશે અને તમારે 1 વર્ષની અંદર જ ઇલાચી લાગવાનું ચાલુ થઈ જશે. તો તમે પણ આ વિડીયો તમે જોઈ લેશો ને તો તમારા ઘેર પણ 1 વર્ષની અંદર લૂમખે ને લૂમખે ઇલાચી લાગી જશે. તો આપણા બીજ એના કાઢી લીધા છે ને આપણા બીજ ગિલાસની અંદર નાખવાના છે. તો ચમ નાખવાના, જે ખરાબ બી હોય ને એ તરી જશે અને સારા બી હશે એમાં બુડી જશે. તો આ ખરાબ બી છે એ બધા ઉપર આવી ગયા છે ને જે સારા બી હતા એ બુડી ગયા. તો મિત્રો આપણે પેલા બી નાખ્યા છે એ 2 કલાક વાર આપણે એને પલાળી રાખવાના છે. જે ખરાબ હશે એ ઉપર તળી જશે અને જે સારા હશે એ બુડી જશે. તો 2 કલાક પછી આ ખરાબ બી છે એ આપણે કાઢીને ફેંકી દઈશું ને આપણે તો લગીર કુંડાની માટી આપણે તૈયાર કરી દઈએ. તો મિત્રો જમીનની અંદરથી ગોળીને આપણે તરની માટી લીધી છે. કેટલી મસ્ત માટી આવી ને આપણે માટી મેકલી નહીં, આપણે ઇલાચી રોપવાની બીજી 2 વસ્તુ આપણા અંદર ઉમેરવાની છે. પણ તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે. તો મિત્રો આપણે 25% છોણ ઉમેરવાનું છે ને સૂકું છોણ એટલે આપણે સૂકું છોણ લાવ્યા છે ને એને આપણે કૂટી કાઢવાનું છે. ઝીણું વાટી કાઢીને પછી અંદર નાખવાનું છે. તો આપણે એના વાટી કાઢીએ આ રીતના એકદમ ઝીણું કરી દઈએ એટલે ગુણ લાગે. પછી મોટું ને મોટું રહે ને એટલે મેં ગુણ કશું લાગે ના. આપણે સૂકું જ છાણ અંદર નાખવાનું, લીલું નાખવાનું નહીં. નકર લીલું નાખશો તો ઇલાચીના બી આવે ને એ બધા કોઈ જશે, એનો વિકાસ નહીં થાય કે કશું નહીં કોઈ જશે. એટલે આપણે સૂકું છોણ લાવીને આ રીતના ઝીણું એકદમ વાટી કાઢવાનું છે. તો આપણે મસ્ત ઝીણું વટાઈ ગયું ને આ મોઢું છે ને એ આપણે બહાર કાઢી લઈએ એમાંથી ને પછી જે માટી આપણે લીધેલી ને એ માટીની અંદર મિક્સ કરી દઈએ આપણે. તો અંદર આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે તો બધું એક થઈ જાય એમ. એટલે માટી એકલી ના દેખાય કે છાણ એકલું ના દેખાય એમ. તો મસ્ત કંસાર જેવી થઈ જશે. આની અંદર આપણે રેતી નાખવાની છે. તો આટલી આપણે રેતી લીધી છે. તો રેતી કેમ નાખવાનું કે ઓનાથી છોડવો ફેલાય ને પોચું રહે થળિયામાં. તો મૂરા બહુ બધા ફેલાય એટલે આપણે આને પણ મિક્સ કરી દઈએ અંદર. તો રેતી તો નાખવી જ પડે, ભૂલતા નહીં રેતી નાખવાનું. તો મસ્ત થઈ જશે બધું મિક્સ. તો આની અંદર આપણે પાણી રેડવાનું છે. તો વધારે નહીં રેડવાનું, બેડો થઈ જાય ને એ રીતના નહીં રેડવાનું. કે એ રીતના તમે રેડશો ને તો પછી ઇલાચીના દાણા છે ને એ બધા કોઈ જશે. તો પછી આપણે પાણી રેડીએ, ખાલી માટી પલરે ને એટલું જ પાણી આપણે રેડવાનું છે, વધારે રેડવાનું નહીં. નકર પછી ઇલાચી બધી કોઈ જશે ને બેડાની અંદર ચોંટી જાય ને બેડામાં એટલે પછી એ ઉગ જ નહીં છોડવું. તો તમારે અંદર પાણી આપણે આમ રેડતા જતું નહીં બુધો ઠેક. તો આ રીતના આપણે કાણા કરી દેવાના. તરત માટી જો કોરીને કોરી છે એટલે આ રીતના આપણે કોણા પાડી દેવાના છે ને પછી એની અંદર આપણે પાણી રેડશું એટલે પછી અંદર બુધ જતું રહેશે પાણી. તો જો પાણી જતું રહે ને અંદર બુધની માટી કોરીને કોરી જતી ને પછી આપણે હવે મિક્સ કરી દઈએ એને. તરની માટી કોરી ના રહી જાય એ રીતના. તો આ રીતના મિક્સ કરી દેવાનું છે ને વધારે પાણી હવે રેડવા નહીં. હવે માપનું જ પાણી થઈ જશે નકર પછી ઢીલું થઈ જશે તો ઇલાચીના દાણા બધા કોઈ જશે. તો મિત્રો આપણું કુંડ તૈયાર થઈ જશે ને આપણે 50% માટી નાખી છે, 25% રેતી નાખીને 25% છોડ નાખ્યું છે ને આપણે કુંડ મસ્ત મજાનું તૈયાર કરી દીધું છે. ને આપણે જે પેલા ઇલાચીના દાણા પલારેલા, ઇલાચીના બી પલારે આપણે 2 કલાક થઈ જશે ને જે ખરાબ દાણા હતા ને એ બધા ઉપર આવી ગયા એટલે એને આપણે ફેંકી દેવાના છે. એને આપણે કામ નહીં લેવાના. તો જે ખરાબ હતા ને એ બધા નીકળી ગયા. જે બીજ પલારેલા ને એ મસ્ત ફૂલી ગયા છે, પલરી ગયા ને આપણે રોપવાના છે. તો આ રીતના લઈને આપણે આ રીતના રોપવાના છે. તો આટલા ક ઊંડા
નાખવાના છે બી ને વધારે ઊંડા તમે નાખશો ને તો પછી ઉગો નહીં નકો આવી જશે વધારે ઊંડા તમે નાખશો ને બી તો બધા બીજ આપણે એ રીતના રોપી દઈએ અંદર. તો આ રીતના આપણે બધા જ બીને અંદર રોપી દેવાના છે ને પછી 1 વર્ષની અંદર આપણા ઘેર ઇલાચી લગાડવાની છે. તો પછી આપણે 10 વર્ષ સુધી ઇલાચી લાવવી જ નહીં પડે. જો તો બધી ઘણી બધી સ્ટીપ બતાવવાની છે પણ તમે વિડીયોમાં બન્યા રહેજો ને કઈ આપણા કુંડ મૂકવાનું છે ને કેટલા દિવસે પાણી આપણે આપવાનું છે ને એ બધી માહિતી હું તમને આપે પણ તમે વિડીયો પૂરો જોજો. તો આપણે બીજ બધા આપણે રોપી દીધા. આ કુંડ આપણે છોડે મૂકવાનું છે ને તાપમાં મૂકવાનું નથી ને આપણે તાપમાં મૂકવાનું પણ 2 કલાક તાપમાં મૂકવાનું છે ને પછી આપણે છોડે લઈ લેવાનું છે. તો 15 દિવસ આ રીતના તમારે કરવાનું છે તો પછી તમારી ઇલાચી ઉગી જશે. ને જો તમે આખો દિવસ તાપની અંદર આ કુંડ રાખશો ને તો પથ્થરની પેટ માટી થઈ જશે ને ઇલાચી એક પણ ઉગો નહીં, એક પણ છોડવો ઉગો નહીં. તો આપણે 2 જ કલાક તાપમાં રાખવાનું પછી છોડે લઈ લેવાનું છે. 15 દિવસ તમારે આ રીતના કરવાનું છે તો તમારા છોડવાનો વિકાસ બહુ મસ્ત થઈ જશે. અને પાણી આપવાનું કઈ રીતના પાણી આપવાનું છે તો ઉપરની કાવરી બધી સુકાઈ જાય ને તો જ પાણી આપવાનું છે. ને કે પછી તમે આખી કુંડ ભરી દેશો ને તો બધા જ બી તમારા કોઈ જશે, એક પણ બી ઉગો નહીં. તો કાવરી જાણે સુકાય ને ત્યારે તમે પાણી આપજો. ઓવરડોઝ તમારે પાણી આપવાનું નહીં. ને આ કુંડને તમારે શું કરવાનું છે તો અહીં ગોળ ગોળ તમારે 5 થી 6 કોણો પાડી દેવાનો. તો કોણો પાડીએ ને એટલે બધું વધારાનું પાણી ને એ બધું નીકળી જાય. ને કે પાણી અંદર ને અંદર ભરાઈ જાય ને એટલે બીજ બધા કોઈ જાય એટલે બીજ ઉગ જ ના આવે. તમે પણ અત્યારે જાણો છો કે બજારમાં શું ભાવે આપણે ઇલાચી મળે છે. કિલો લેવા જઈએ ને તો 5,000 10,000 રૂપિયા સિવાય આપણને મળતી નહીં. ને તમારે પણ ઇલાચીનો છોડો ઘેર તૈયાર કરવો હોય તો આ રીતના જેટલું મેં વસ્તુ ભેરું કર્યું એ રીતના તમે વસ્તુ બધું ભેરું કરીને તમે રોપશો. 4 જ મહિનાની અંદર તમારા ઘેર છોડવો તૈયાર થઈ જશે અને 5મા મહિનાથી પછી તમારા ઘેર ઇલાચી લાગવા મળશે. તે લૂમખે ને લૂમખે લાગવા મળશે. તો પછી તમારે બજારમાંથી મોંઘી ઇલાચી તમારે લાવવી નહીં પડે. અને લોકો પણ તમને પૂછવા આવશે કે કઈ રીતના તમે ભાઈ આવ્યો વિકાસ કર્યો તો આટલા લૂમખે ને લૂમખે તમારા ઘેર ઇલાચી લાગી. તો અમને પણ બતાવજો આવો સ્ટીક એમ તમને પણ બધા ભાઈબંધો કહેશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.